નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ક્યારે વરસાદનું આગમન થઈ શકે છે અને ગુજરાતમાં ક્યારે વરસાદ વરસે તે અંગે વિગતવાર માહિતી મેળવીશું. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને જોવા જઈએ તો આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રમાં વિસ્તારોની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર આગામી 5 થી 6 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. એટલે કે આ વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ડાંગ, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે ગુજરાતમાં. તો ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તે પહેલાં આપણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દિયોદર, લાખણી, કાંકરેજના વિસ્તારોની અંદર પણ વરસાદ આગામી 7-8 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. આ વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતની નજીક આવેલા વિસ્તારોની અંદર સામાન્ય રીતે હળવા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો હોય, આણંદના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ તારીખ 17-18ની આજુબાજુ વરસાદનું જોર મધ્ય ગુજરાતમાં વધી શકે છે. આ વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ, અંજાર, રાપર, નલિયા સહિત અનેક વિસ્તારોની અંદર પણ તારીખ 17-18 આજુબાજુ વરસાદનું જોર વધી શકે છે. ત્યારબાદ ગુજરાતમાં નવી સિસ્ટમ આવી જશે. હાલ પૂરતી ગુજરાતમાં કોઈ સિસ્ટમ નથી. કોઈ એકલ-દોકલ ટૂંકા વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારો, જેમાં ભાવનગર, તળાજાના વિસ્તારો હોય, સિહોરના વિસ્તારો હોય, ગારિયાધાર, પાલિતાણા સહિત અનેક વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ગીર સોમનાથના ઉના, વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા સહિત અનેક વિસ્તારોની અંદર આજે સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગના આવા વધઈ સુબીરના વિસ્તારો હોય, આ ઉપરાંત તાપીના ઉત્સવ, નિઝર, કુકરમંડાના અને સુરતના ઓલપાડ, માગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોની સામાન્યથી હળવા સ્વરૂપે આજે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર પવન સાથે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 45 થી 60 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને ડાંગના આવા વધઈ સુબીર અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપીના વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. એટલે કે સાટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે છોટાઉદેપુરના સંખેડા, બાડલી, ખાંટના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. જે હવે નેક્સ્ટ સિસ્ટમ બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં બનશે તે અંગે હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે. તે અંગે વિડીયો બનાવવામાં આવશે અને હાલ પૂરતી કોઈ સિસ્ટમ દેખાઈ રહી નથી. એટલે કે હાલ કોઈક વિસ્તારોમાં સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે, બાકી વરસાદની શક્યતા રહેલી નથી. ખાસ કરીને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે દિલ્હી આજુબાજુ પહોંચી ચૂકી છે અને પૂર્વોત્તરના રાજ્ય મણિપુર, ત્રિપુરા આજુબાજુ પહોંચી હોવાથી હાલ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી નથી, પરંતુ સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર કોઈ સામાન્યથી હળવા સ્વરૂપે કે કોઈ મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. બાકી વરસાદ હાલ પૂરતો સીમિત રહેલો છે. એટલે કે
વરસાદની શક્યતા રહેલી નથી. આ વરસાદના સમાચાર હતા. ખેડૂત ભાઈઓને પસંદ આવ્યા તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.